તમને લગ્ન જીવનની સીધી સાદી વ્યાખ્યા કહું, પ્રેક્ટિકલ, સાચી. બે માણસો લગ્ન કરે, આખી જિંદગી ઝઘડા કરે, રોજ. સારા સારા ઘેરથી મોંઘા આવતા હતા, મારા ફૂટી ગયા, તમારા ઘેર આવી, ચાલુ જોઈએ. 80 વર્ષ સુધી ચાલુ છે આ તો. બે માણસો આખી જિંદગી ઝઘડા કરે, સુધરે નહીં, અને તોય ભેગા રહે, આનું નામ લગ્ન. આની મજા છે. હું હમણાં અમેરિકા ગયો ને, ધોળિયાના ત્યાં ગયો, માઇકલના ત્યાં. તો એને એની 2-3 વાઇફ ને છોકરા ને તેને 4-5 છોકરી. મેં કીધું, માઇકલ આ કોણ છે? ધીસ ઇઝ માય સેકન્ડ વાઇફ, થર્ડ હસબન્ડ ડોટર. મેં કીધું બોલ લખવા દે, સેકન્ડ વાઇફ, થર્ડ હસબન્ડ. પછી મેં કીધું આ ધીસ ઇઝ માય વાઇફ, સેકન્ડ હસબન્ડ. મેં કીધું લખવા દે. મેં કીધું જો માઇકલ, અમારે તો 4 આપણી, કોઈ ભાગ જ ના હોય. ભારતના 10,000 વર્ષના ઇતિહાસમાં છૂટાછેડા, તલાક અને ડિવોર્સ નામનો શબ્દ છે જ નહીં. 10,000 વર્ષમાં આ સાલું બધું બહારથી આવ્યું છે. નથી ફાવતું, છૂટું કરો, જાણ પેટી બદલાઈ. અને શું બદલાય? એક છોકરી એક ભરોસે આપણા ઘરે આવે છે, એનું મા બાપનું ઘર છોડીને આવે છે. અને સાહેબ સારું, હું તો જગતની તમામ સ્ત્રીઓને વંદન કરું છું જે 2 ઘર તારે છે. એક બાપનું ઘર તારે અને આપણા ઘરે આવે તો આપણું ઘર તારે. ખાલી 15 દાડા સસરાને ત્યાં જઈને રહી તો જુઓ. એ બાથરૂમ જુદો હોય, પલંગ જુદો હોય, માણસો જુદા હોય, એ કામવાળા જુદા હોય, અને આપણા ઘરે આવે છે અને આપણા ઘરને મકાનમાંથી ઘર બનાવે છે. છાણ ના હોય તો લગ્ન જ કરવાની, પણ કર્યા તો જે છે. મારી વાઈફ, હું એ બેંકમાં જોબ કરતી હતી અને હું વેઇટરની જોબ કરતો હતો. મેં તો જોબ છોડ દે. મને કે કેમ? મેં તો ભીખ માગશું, હાથે માગશું, તું ખાલી છોકરા હાચવ. એ પાવર સાથે આપણે કરીએ. બહુ લાંબી વાતો એટલા માટે નથી કરી કે સમય ઓછો છે, પણ જીવન સાથી નક્કી છે. આ ત્રીજી અવસ્થા પણ કોના હાથમાં છે? બાપુના હાથમાં છે. ઐશ્વર્યાબેન ને સલમાનભાઈ ચાલતું હતું, પેલા ભાઈ વચમાં આવી ગયા, બચ્ચનભાઈ. અમારી કોલેજમાં એક છોકરી બહુ જ રૂપાળી, એકદમ સરસ, મને બહુ જ ગમતી હતી. પણ હું વેઇટરની જોબ કરું, એક જ જીન્સ ને 2 શર્ટ, આખું કોલેજ 3 વર્ષ, માથામાં પેલું પામોલીન તેલ. કઈ છોકરી જોવે? પણ હું કોલેજમાં બી બહુ ખુશ રહેતો, કેમ કે ગરીબી હોય ને એટલે આપણી પાસે એક જ ચીજ હોય, ખુશ રહેવાનું. લોકો ખરેખર ખરાબ સમયમાં, હું ખરાબ સમયમાં વધારે ખુશ છું કે હવે તો બરોબર રહેવું પડે, હારામ તો બધાય રહે. પછી અમે પ્રવાસ જતા હતા તારંગા, તો બધા બસમાં ચડવા ગયા, તો પેલી છોકરી ચડવા ગઈ ને હું ચડવા ગયો, તો મારો હાથ એને આમ ઘસાયો. મને સાલી આવી મજા હો. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે અડી ગયો તો અડી ગયો. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું મને. હું તો આ સ્કૂલમાં આ ખોટું ભણાવે છે. ખરેખર શું છે? ભ્રાતા છે. ભ્રાતા એટલે મિત્ર છે. આ તો કે ભાઈ બહેન છે, એટલે લગ્ન ક્યાં કરવાના? એ એક તો બદલવાની જરૂર છે. પછી બસમાં બેઠા, મેં જોક્સ બધા હશે, પણ પેલી છોકરી તો, जिनके चेहरे पर नूर होता है उनको कितना गुरूर होता है. તો હું એની સામે જોઉં એટલે આમ કરે. પણ તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તો તમારી જીભ ત્યાં જ જશે. મારું ધ્યાન ચાલુ ત્યાં જ જાય. પછી બહુ લાંબી વાત નથી કહેતો. પછી અમે તારંગા ગયા, જઈને પાછા આવ્યા, બસમાંથી ઉતર્યા. મેં પેલી છોકરી બોલે, તું હસતી નથી, તા છે શું? બધું જા તેલ લેવા. એ આમ ગઈ, હું આમ ગયો. થોડોક આગળ થયો ને મને તો સાલું એક વાર પાછી વળી જાય ને તો આપણી. તો હું તો આમ ફરીને જોયું તો એ તો જતી, પણ 2 કૂતરા સામેથી આવતા હતા. સંજય, આપણા હાલા કોણ જોવે? ગરીબ સામે કોણ જોવે? હું ઘરે ગયો, મારા બાપુજી બહાર જ બેઠેલા. મારા ફાધર સામે આમ જ ઉભા રહ્યો ને. મધર ફાધર સાથે અમારા ઘરમાં નિયમ આમ જ ઉભા રહેવાનું. ને કે છૂટું મારે જે હોય. તું મારો બાપ છે? ના ના, તમે મારા બાપ છો. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. ગમે ત્યાં જતો રહે છે? મેં તું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. મન કહેતા સગાઈ કરી નાખી. સલમાન ખાન की સગાઈ बताया भी नहीं. મેં તું બાપુજી ક્યાં કરી? હુઈજા છાનો માનો કરી નાખી. શું જોવાનું બોવાનું કઈ નહીં. ઊંઘ આવે આખી રાત. પદ્મિની કોલ્હાપુરી ને રતિ અગ્નિહોત્રી ને રૂમમાં ફોટા લગાવતા આપણે કે હાલો ડ્રીમ હોય ને આપણું બી. અને બાપાએ તો કરી નાખ્યું. સવારે મારા ભાભી કે ચાલ છોકરી જોવા લઈ જવું. અમે તો એક જણના ઘરે ગયા ભાઈ. અને અહીંયા તો મને પહેલી વાર ખબર પડી કે હૃદય અહીંયા આવે. ધક 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 ધક. એક જણના ઘરે બેસાડ્યા ને સામેથી આમ દરવાજો ખુલ્લો, ટાડા ટાડા કરી. અને પેલી તારંગાવાળી આવી પાણી લઈને. હાથ અડ્યો તો ને એ જ. ખાલી આવી ક્યાંથી આવી?
મને કે કેમ આયા છે? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવા. મને કે મારા જોડે જ કરી છે. હાલ મારી 35 વર્ષથી છે ઘેર. આવું છે બોસ. ધીસ ઇઝ લાઈફ. મા બાપ, ભાઈ બહેન ને જીવનસાથી લખણ પ્રમાણે ઈશ્વર આપે છે. ગમે તે થાય બોસ, છૂટું કરવું નહીં. ગમે તે થાય, જે થવું હોય થાય. પણ આ આપણું કલ્ચર હતી. આપણે જો મૂળ વાત શું છે, આપણે પૈસા કમાવા. તો પૈસા કમાવા આ બધી વાતોમાં બેલેન્સ નથી થતું, એટલે અહીં ભલી વાર નથી આવતો. જીવનસાથી નક્કી છે, જેવું મળ્યું, જે મળ્યું. અને નથી ગમતું તો નથી ગમતું, પણ હવે આની હાથે જ જિંદગી પૂરી કરવાની. અત્યારે તો ઓનલાઈન હતા ને ફોન કેમ ના લીધો? ડિવોર્સ. લોકોમાં ટોલરન્સ લેવલ ખલાસ થઈ ગયું છે. અરે મને 2 છોકરા શું કે, સંજયભાઈ તમે કહો પણ અત્યારે તો બધું બીજું ચાલે. મેં કેમ કે બૈરાનું ધ્યાન ના રાખો ને તો જતું રહે. હું ક્યાં જતું રહે? કે બીજા જોડે. બોલો, આટલું ઇમ્બેલેન્સ થઈ ગયું છે માણસ. અચ્છા, છોકરીઓને બી એવું છે કે હાલો કમાતો તો છે નહીં, એટલે બેન એ તો પહેલા ખબર હતી કે નથી કમાતો. બહુ ઇમેચ્યોરિટી અત્યારે સમાજમાં આવી ગઈ છે. પણ એ બાળકોને સમજ પડી જાય કે બેટા તારો જીવન સાથી નક્કી છે, કેરિયર બનાવ, બોડી બનાવ, મા બાપની સેવા કર, જે મળે એની જોડે પરણી જઈશું, છે ને. અને લગ્ન પછી પ્રેમ કરવાનો. પહેલા આ શું થાય, પહેલા બધું ખતમ થઈ જાય. આ એવું છે, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો, એવું છે અત્યારે. એવું છે. એક મેચ્યોરિટી છોડી દઈએ સાહેબ. સ્ત્રીઓ હોય કે પુરુષો, અહીંયા પુરુષો વધારે બેઠા છે સાહેબ. તમને એક વાત કહું, આપણી મર્દાનગીની નિશાની શું છે ખબર છે? પુરુષની પુરુષત્વનું નિશાની શું છે? કોઈ પણ સ્ત્રી આપણી હાજરીમાં સલામતી અનુભવે ને તો સમજો કે આપણા જેવો મર્દ કોઈ નથી બોસ. કોઈ પણ સ્ત્રી એને એમ થાય કે આઈ એમ સેફ હિયર. કેરેક્ટર એક શબ્દ છે. કેરેક્ટર એટલે તમને બધું કરવાની છૂટ હોય, તમે ના કરો ને એને કેરેક્ટર કહેવાય. આ બધી વાતો સમજ્યા નહીં. પૈસા કમાવા છે, નથી આવતા. અરે નહીં ભાઈ, એ બધું પહેલા આ બધું કર. ઈશ્વર બધું આપવા, એ તો દરિયો આપવા બેઠો છે, આપણે ચમચી લઈને ઉભા છે. ભગવાન કે તથાસ્તુ. સાલા હું વિચારું, એક દરજી બ્રાહ્મણનો, ગરીબ બ્રાહ્મણનો છોકરો, સાયકલ નહીં, સાલા આજે મર્સિડીઝ ને ડ્રાઈવર ને પેન્ટ આઉટ. મને એમ થાય કે શું ઈશ્વરની કૃપા. અને હવે કીધું ભિખારી નહીં થવું. ભગવાન કે જોઈએ? મેં કીધું ના, નથી જોઈતું. બ્રાહ્મણ એ કોઈ સમાજ નથી, સમાજને દિશા બતાવે બ્રાહ્મણ, સમાજને જ્ઞાન આપે બ્રાહ્મણ. 7 લાખ ગુરુકુળો આ દેશમાં હતા જે બ્રાહ્મણો ચલાવતા હતા. અંગ્રેજોએ બંધ કર્યા, કોન્વેન્ટ સ્કૂલો દાખલ કરી, અંગ્રેજી કલ્ચર દાખલ કર્યું. અંગ્રેજી ના આવડે તમે નકામા. અરે ભાઈ, ગમે એટલું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ પડે તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. ગો ગો આવે. માતૃભાષા, માં અને માતૃભૂમિ માટે જીવે ને એ મરદ માણસ કહેવાય. બસ આ 3 વાતો છે શીખવાની. અંગ્રેજી વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે. અંગ્રેજી કે નહીં ચાલે, પણ ના આવડે કે ઊભું નથી રહેવાનું. જીવન સાથી નક્કી છે, આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે? જે મળે એને પ્રેમ કરવા. જાનું આઈ લવ યુ, હે ને. બાકી આપણા હાથમાં નથી. આ બહુ મોટો વિષય છે, પણ અત્યારે આખી ગીતા તમને ટૂંકમાં કહું છું. એટલે પહેલું આપણા હાથમાં, બીજું ભગવાનના હાથમાં, ત્રીજું પણ ભગવાનના હાથમાં. આ જોઈતું હોય તો કર્મ બેસ્ટ કરવાનું, એટલે ફળ બેસ્ટ આવે ને આમાં જે મળે એની જોડે જીવી લેવાનું. ઉપરવાળો ખુશ. આપણા જુઓ, ફરીથી તમને કહું છું સત્ય વાત, જ્યારે આપણે મરી જઈએ ને તો આપણો આત્મા 3 દિવસ સુધી ફરે. એ કમ્પ્યુટરમાં બેલેન્સિંગ થાય, તમારા કર્મના લેખા જોખા લખાય. કે બહુ બધો ડેટા, કેટલો બધો, કેટલા કરોડો લોકો આ પૃથ્વી પર છે. 3 દિવસમાં કર્મને આધારે આત્મા ખોળિયું શોધી લે, હે ને. ત્યાં આપણો જન્મ થાય, એટલે ત્યાં આપણો એ આત્મા એ ખોળિયામાં જાય. તો એ 3 દિવસમાં જે હિસાબ કિતાબ આગળનો નથી કર્યો, માટે અત્યારે થોડી પરિસ્થિતિ સારી ખરાબ ચાલે છે. તો હવે તો આવી રીતે જીવીએ જે ભગવાને કીધું. તો બાકીની પરિસ્થિતિ કેવી ટોપ થાય કે ના થાય. અને જો પૈસાથી જ પ્રોબ્લેમ સોલ્વ થતા હોત તો મુકેશભાઈનો નાનો છોકરો આવો છે પતલો ના થઈ જાય? હે, પૈસાથી કશું નથી બોસ. એટલે પહેલું આપણા હાથમાં, બીજું ભગવાનના હાથમાં, ત્રીજું ભગવાન. સાચું મોડું ચાલે. આજે 20,000 કમાયા, કાલે 2,000 કમાયા, એક જ પેટી પર દબી 10 વર્ષ આપી દેવાના, બીજે જઈને મથવાનું એક જ. અને બીજું બોસ, સેલ્ફ એનાલિસિસ કરો. ક્યાં ભૂલ થઈ, શું ભૂલ થઈ. તમે જેટલું બેસ્ટ કરતા જશો એટલું પરિણામ બેસ્ટ આવે. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઈશ્વર એટલે બેસ્ટ. અને એમાં જ્યારે ખરાબ સમય આવે, ખરાબ પૈસા ના મળે, થોડા ઓછા, ત્યારે તો એકદમ ખુશ રહેવાનું. આજ કોકનું સારું કર્યું ભગવાને, આજે આપણું ખરાબ કર્યું. ખરાબ નથી, બેલેન્સિંગ ચાલે. આજે આપણો નંબર લાગ્યો. આટલું સમજીને એક પેઢી ઉપર મથે જવાનું, બસ, ધેટ્સ ઓલ. ચોથી અને છેલ્લી અવસ્થા શબ્દ છે મોક્ષ. મોક્ષ એટલે શું? બાવા થવાનું?
બધું છોડી દો. બધા એવું કે બધું છોડી દો, અમને આપી દો, એમ કે सब कुछ त्याग दो, संसार माया है और वो माया हमें दे दो. ચોથું છે મોક્ષ, જે આપણા હાથમાં. સાહેબ આજે તમે KIFS ના આજે અહીં બેઠેલા 400-500 મિત્રોને પાર્ટનર જ કહેવાઓ તમે બધા. તમને આજે મોક્ષ અપાઈને જવાનો છું, જીવતા મોક્ષ, ગેરંટેડ મોક્ષ. ગમે એટલે પાપ પુણ્ય હું માનતો નહીં, બધી ડફોડ બનાવવાની વાત છે. જે દરવાજા ખુલે નહીં તોડી નાખવાના, હે ને, બધી વાતો બધી એ આપણે એમાં નથી પડવું, બધું મોટો વિષય છે.